સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આ વર્ષની સૌથી ભવ્ય અને પારંપરિક નવરાત્રીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। યુથ ફોર ગુજરાત અને લિંબાયત ઉત્સવ સમિતિના સંયુક્ત આયોજનમાં આ વખતે સૌપ્રથમવાર ઝણકાર નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। નવરાત્રીનું આયોજન આશરે 4 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં કરવામાં આવ્યું છે, જે સુરત શહેરમાં અત્યાર સુધીનું સૌથી વિશાળ નવરાત્રી મેદાન માનવામાં આવી રહ્યું છે। સુરક્ષા માટે પણ ભવ્ય વ્યવસ્થા જોવા મળી રહી છે। આશરે 100 પુરુષ બાઉન્સર, 100 મહિલા બાઉન્સરની ટીમ તૈનાત રહેશે। સાથે જ પાર્કિંગ માટે વિશાળ જગ્યા ફાળવવામાં આવી છે, જેથી વાહન વ્યવહાર પણ સરળ બની શકે અને કોઈ પણ જાતની મુશ્કેલી વિના ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમી શકે। સુરત શહેરની અંદર ઠેર ઠેર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ વખતે લિંબાયત વિસ્તારની અંદર પણ ભવ્ય નવરાત્રીનું આયોજન થવા જઈ રહ્યું છે અને વિશાળ ડોમ જે છે તે તૈયાર કર્યો છે। અને ખાસ કરીને આ વખતે કઈ રીતની તૈયારી છે, ત્યારે આપણી જોડે જિગ્નેશભાઈ ઉપસ્થિત છે। જિગ્નેશભાઈ, આ વખતે લિંબાયત વિસ્તારમાં ભવ્ય નવરાત્રીનું આયોજન છે, કઈ રીતનું આયોજન અને ખાસ કરીને વરસાદ પણ ખૂબ જ જોર પકડ્યું છે, તો કઈ રીતની વરસાદને લઈને તકેદારી? એમ તો લિંબાયતમાં પહેલીવાર આટલી મોટી નવરાત્રીનું આયોજન થવા જઈ રહ્યું છે। લિંબાયત ઉત્સવ સમિતિ અને યુથ ફોર ગુજરાત દ્વારા ઝણકાર નવરાત્રી, અને ઝણકાર નવરાત્રી એટલે પહેલીવાર નથી કરતું, એને એક્સપિરિયન્સ છે છેલ્લા 3-4 વર્ષનો। એટલે આ વખતે પણ જે વરસાદની તમે વાત કરી એના માટે પણ આપણે ખૂબ સારી ત્યાં વ્યવસ્થા કરી છે કે કોઈને પણ એ વરસાદ નડતર રૂપ નહીં થાય। પણ જે રીતે સુરતમાં આટલી બધી મોટી ઇવેન્ટ થાય છે, લિંબાયતમાં કેટલા પરિવાર એવા પણ છે જે લોકો પોતાના દીકરા દીકરીને રાતે બહાર નથી નીકળવા દેતા, ખાસ કરીને દીકરીઓને। તો લિંબાયતમાં જેટલા પણ પરિવાર છે એમના માટે ખૂબ જ સારું આ ઇવેન્ટ થઈ ગયું છે કે દીકરીઓ પણ રાતે લેટ સુધી નવરાત્રી રમી શકશે, ગરબા રમી શકશે। હું સૌ મારા મિત્રોને નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામના પણ પાઠવું છું, અને આ નવરાત્રીમાં આપ સૌ જોડાઓ એવી આપ સૌને વિનંતી પણ છે। એન્ટ્રી કઈ રીતની રાખવામાં આવી છે? કારણ કે એકદમ સ્લમ વિસ્તાર લિંબાયત વિસ્તાર, કારણ કે ત્યાંના લોકો પોસ્ટ વિસ્તારમાં જઈ નહીં શકતા, અને જઈ શકતા હોય તો પાસ ખૂબ જ મોંઘા રહેતા હોય, તો કઈ રીતની વ્યવસ્થા ત્યાં કરવામાં આવી? જે પણ ખેલૈયા છે, જે લોકો પણ ટ્રેડિશનલ ડ્રેસમાં હોય, પ્રોપર ટ્રેડિશનલ ડ્રેસમાં, એ લોકો માટે એકદમ ફ્રી એન્ટ્રી છે। પણ જે લોકો જે લોકો પેન્ટ શર્ટમાં આવતા હોય કે પછી નોર્મલ ડ્રેસમાં આવશે, એ લોકો માટે અગર છોકરી હોય તો એના માટે 99 રૂપિયાની એન્ટ્રી છે, અને જે છોકરાઓ છે એમના માટે 199 રૂપિયાની એન્ટ્રી છે। સાહેબ, સી ટીમ પોલીસને તૈનાત રહેશે, અલગ અલગ પોલીસના જવાનો પણ ત્યાં રહેશે, તો કઈ રીતનું ત્યાં વ્યવસ્થા કરી? પોલીસની ટીમ તો ત્યાં રહેશે, પણ અમે પણ ત્યાં બાઉન્સરની વ્યવસ્થા કરી છે। 100 જેટલા મેલ બાઉન્સર છે અને 100 જેટલા ફિમેલ બાઉન્સર છે। સીસીટીવી કેમેરાની ત્યાં વ્યવસ્થા છે, ત્યાં પાર્કિંગની વ્યવસ્થા છે, ત્યાં આરામથી 2000 ઉપર બાઇક અને કાર એની પણ પાર્કિંગ વ્યવસ્થા ત્યાં કરવામાં આવી છે। એટલે બિલકુલ કોઈને પણ અગવડ વગર ત્યાં સારી વ્યવસ્થા ત્યાં કરી છે। તો આપ સૌ ત્યાં પધારો, આપ સૌને એ જ વિનંતી છે। બિલકુલ, જે રીતના ઝણકાર નવરાત્રીનું આ વખતે આયોજન લિંબાયત વિસ્તારની અંદર કરવામાં આવ્યું છે, ત્યારે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, અને હવે ગણતરીના દિવસોની અંદર આ ખેલૈયાઓ જે છે તે ગરબે ઝૂમવાના છે। સાહિત્ય જગતાપ, GSTV સુરત। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિલ। આવતીકાલથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થાય છે, કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કેવી તૈયારીઓ છે? બિલકુલ, તે ચોક્કસપણે આવતીકાલથી નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, અને તેને લઈને સુરત શહેરની અંદર નવરાત્રીની તમામ તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। એક તરફ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, બીજી તરફ નવરાત્રી આવતીકાલે યોજાવા જઈ રહી છે, ત્યારે લિંબાયત વિસ્તાર સુવર્ણ નવરાત્રીનું આયોજન જે છે તે યુથ ફોર ગુજરાત અને લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે, અને ત્યાં તમામ વ્યવસ્થા જે છે તે કરી દેવામાં આવી છે। નવરાત્રીઓમાં ખેલૈયાઓને વરસાદ ન નડે તેના માટે પણ તમામ તૈયારી કરવામાં આવી છે। બીજી તરફ જે નવરાત્રી થનાર છે ત્યાં તમામ સ્થળ પર સીસીટીવી કેમેરા જે છે તે લગાવી દેવામાં આવ્યા છે, એટલે સીસીટીવી નજર રાખવામાં આવશે। 100 બાઉન્સરો પુરુષ રહેશે અને 100 મહિલા બાઉન્સર રહેશે, અને પોલીસની ટીમો પણ ત્યાં તૈનાત રહેશે, એટલે વિશાળ પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ખેલૈયાઓ જો દૂર દૂરથી રમવા માટે આવતા હોય ત્યારે તેમને કોઈ
પાર્કિંગ માટે અવગડતા ન પડે તેની માટે પણ ખાસ તકેદારી જે છે તે રાખવામાં આવી રહી છે. એવી જ રીતના સુરત શહેરના વેસુ વિસ્તારમાં પણ યશવી નવરાત્રી યોજાવા જઈ રહી છે. તેનું પણ પરફોર્મન્સ જે છે તે કિંજલ દવે દ્વારા કરવામાં આવશે. એટલે એ પણ ખૂબ જ મોટી માત્રામાં જે છે તે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે લિંબાયત વિસ્તાર સ્લમ વિસ્તાર ગણવામાં આવતો હોય છે અને સ્લમ વિસ્તારના જે દીકરીઓ જે છે તે પોસ્ટ વિસ્તારમાં નવરાત્રી રમવા જતા હોય તો ટિકિટના પૈસા ખૂબ જ વધારે રહેતા હોય છે. તેના કારણે અને સમય વધુ થઈ જવાના કારણે માતા પિતાઓ જે છે તે દીકરીઓને બહાર ન મોકલતા હોય છે અને લિંબાયત વિસ્તાર ખુદ સ્લમ વિસ્તાર છે અને સૌ પ્રથમ વખત લિંબાયત વિસ્તારની અંદર આ નવરાત્રી યોજાવા જઈ રહી છે. ત્યારે તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યા છે અને વ્યવસ્થા જે છે તે પોલીસ સ્ટાફનો બંદોબસ્ત પણ જોવા મળશે. જી, ખેલૈયાઓમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કેવી ખરીદી થઈ રહી છે? બિલકુલ, જે ખેલૈયાઓની વાત કરવામાં આવે તો આવતીકાલે એટલે ગણતરીના હવે કલાકો કહી શકાય, કારણ કે એક જ દિવસ બાકી રહ્યા હોય ત્યારે ખેલૈયાઓમાં ચોક્કસપણે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓ ખરીદી કરવા જતા હોય ત્યારે તે પણ જણાવી રહ્યા છે કે ભલે મોંઘવારી વધી હોય પરંતુ સુરતી લાલાઓ ખરીદી કરવામાં પછાત થતા નથી અને નવરાત્રી એટલે લોકપ્રિય તહેવાર ગણવામાં આવતો હોય છે. વર્ષમાં એક વખત નવરાત્રી આવતી હોય છે ત્યારે ખેલૈયાઓની અંદર ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભલે વરસાદ ગમે એટલો પડે પરંતુ દાંડિયા તો રમવાના જ છે અને નવરાત્રી તો ચોક્કસપણે થવાની છે. ત્યારે આ વખતે વિશાળ ડોમ પણ બનાવવામાં આવ્યા છે અને વિશાળ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. ત્યારે ખેલૈયાઓને વરસાદ તો નહીં નડે પરંતુ ખેલૈયાઓની અંદર ચોક્કસપણે ઉત્સાહનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે વર્ષનો અંત હવે આવતીકાલે આવી ચૂક્યો છે અને ખેલૈયાઓ જે છે તે હવે ગરબાના તાલે ઝૂમવાના છે. કારણ કે સુરતની અંદર કિંજલ દવે સહિતના અલગ અલગ જે કલાકારો જે છે તે જોવા મળી રહ્યા છે અને તેમના દ્વારા સુરત જે છે તે ગરબાના તાલે ઝૂમવાનું છે. જી 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 જી, આભાર સાહિદ સમગ્ર માહિતી